છોટાઉદેપુરથી આપની સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે ટીબી, HIV, હિપેટાઇટિસ તથા સિફિલિસ વિશે જાગૃતતા અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટાઉદેપુર આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા સબ જેલ અધિક્ષક સાહેબ શ્રી અને અમારા ડીટીઓ જે ભરત ચૌહાણ સાહેબ સાથે અમે એક અર્બન હેલ્થ ટીમ વતી સબ જેલના જેટલા બી કેદી ભાઈઓ છે આશરે 150 જેટલા લાભાર્થીઓ છે અહીંયા, તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી હાઈ રિસ્ક ગ્રુપ જે ખરેખર જેને ટીબી હોવાનું જોખમ છે, HIV વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિઝીઝ થવાનું જોખમ છે, તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખત નિદાન કરવાનું થાય છે। તો એ આપણે એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેદી ભાઈઓનું અમે આજે HIVનું સ્ક્રીનિંગ, હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ, સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સપનું છે કે ટીબી મુક્ત ભારતને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે એ ટીબીનું નિદાન કરવાનું થાય છે, તો એનું પણ અમે સંયુક્ત રૂપ અમે આજે આ કેમ્પનું આયોજન કરી તમામ અહીંયા કેદી ભાઈઓના આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે। તો એમાં મહત્તમ અમે 100થી વધારે લાભાર્થીઓને આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સબ જેલ સુપરિન્ટેન્ડન્ટશ્રીનું આમાં યોગદાન રહ્યું છે। અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આજે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે। જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એમને આપણે સારવાર પર મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે। એમાં આપ સૌનો સહકાર બદલ આપ સૌનો આભાર માનું છું। થેન્ક યુ। જેલ વિભાગના ડીજીપી માન્ય શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે તમામ બંદીવાનોના ટીબી, HIV, સિફિલિસ અને હિપેટાઇટિસના સ્ક્રીનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો। આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહી તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત રહી તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદીવાનોને પોતાના આરોગ્ય વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે।